લા મારું કોઈ દેખાતું કેમ નથી? अच्छा तो रुको जरा। पीछे देखो पीछे લા કોણ છે? ઓકે અવાજ તો માર્યો. पीछे तो देखो હું ક્યારની બોલાવું તો સાંભળતા કેમ નથી હે? અને આ બારીમાં હું ડોલ કાકડાને જે ઊંચા નીચા તેને જોયા કરો છો? અરે વાલે હું જોતો તો આ શેરીમાં કોઈ દેખાતું નથી, ગમતું નથી. નકર છોકરા કેટલા રમતા હોય એ નથી દેખાતા. હારું બધું સૂનું સૂનું લાગે છે. મને ખબર છે તમને કેમ નથી ગમતું ઈ. અને કેમ તમને શેરીઓ સુની સુની લાગે છે ને એ મને ખબર છે. કેમ? તમને છે ને છોકરા વગર નહીં, છોકરાને માયું વેકેશન કરવા ગયું છે ને એટલે સુનું સુનું લાગે છે. તમારા બધાય લખણ બંધ કરી દેજો, નહીતર બારી કાઢીને દિવાલ સણી લે, અને દિવાલ સણી લે ને એમાં તમને ભેગા સણી લે. अब बोल સુનું લાગે છે. પાણી પીવા આવ્યો હતો. મારે પીવું છે. લે તું આઈસો? હારું હારું આય ભાઈ. એકલો આઈસો કે ભાભી આવે છે? હારું હારું આવો આવો. હા તો હું રસોઈ કરી નાખું હો. अच्छा ઓય ઊભી રે ઊભી રે ઊભી રે. આ ઉલારા મારતી ક્યાં જાશો? કોણ આવે? અરે એ તમારો ભાઈ આવે. હું તો એને સેન્ડવિચ બહુ ભાવે છે, આવે તા બનાવી નાખું ને. ભાઈ એમાં હું નવી નવાઈ છે? તારો ભાઈ જ આવે છે ને. તું તો એવી રીતે કૂદકા મારશો, તારો ભાઈ નહીં કે કોઈ મિનિસ્ટર આવતો હોય. અરે ખોટું લગાડતી નહીં, હું તો ખાલી એમ જ મસ્તી કરતો હતો. સિરિયસલી થોડો કહેતો હું, કે સિરિયસલી કહેતો હું એમ ન કહું. તારો ભાઈ જ આવે છે ને, કોઈ રાજાનો રાજકુમાર થોડો આવે છે. અને હું લઈને આવે છે? એ આવે તે ખાલી હાથે લુખેશની જેમ આવે ને, જીજાનું બૂચ મારીને વિયો જાય. अबे साले। મેં આવું કીધું એટલે પાછું ખોટું ન લગાડતી હો. ના ના જસુ, મને કાંઈ ખોટું નથી લાગ્યું. અને મને ખોટું લાગ્યું હોય તો હું એમ ન કહું. તમારી બેન તો દર મહિને ઊભી જ હોય અને કાંઈ લાવતી તો નથી, પણ જે હોય એ લઈ જાય છે. અને જો એવું મેં તમને કાંઈ નથી કીધું એટલે તમે ન ખોટું લગાડતા. આમાં ખાટો હાલો, મારા ભાઈ આવી જાય. અય હાલો આપણે જાય. ક્યાં તારે હાલીને જવું છે? તારું હાલે તો ઘડેલું જ હોય, ઘડીએ ને ઘડીએ હાલો જઈ હાલો જઈ. ક્યાં જવું છે તારે અત્યારે? લે સ્વેટર લેવા જાવું છે. તારી તબિયત તો સારી છે ને? હા अच्छा મગજમાં વાગ્યું વાગ્યું ક્યાં ભટકાણું તો નથી ને? अबे साले। કાંઈ નથી ભટકાણું. એવું કેમ પૂછો છો? मैं नहीं बताऊंगा લા પણ સ્વેટર તો તે પહેર્યું છે ને, તારે સ્વેટર લેવા કેમ જવું છે હવે? અરે આના બટન તૂટી ગયા છે. લા તો પણ બટન તૂટી ગયા હોય તો એને હોય દોરેથી હાંધી લેવાના હોય, એમાં નવા સ્વેટર નો લેવા જવાના હોય. सही बात है। તઈ ભાઈ અમારે તો આખી જિંદગી થૂકના હાંધા કરી કરીને જ પહેરવાના કા?
નવા નવા હોય તે ટટકારીને તમે વ્યા જાવ અને પછી તૂટી જાય એટલે અમને પકડાઈ ગયો કા એટલે અમે શું કઈ વધારાના થઈ તો એલી એમાં ચેન તો છે, બટન તૂટી ગયા તો શું થઈ ગયું? ચેન દઈ દે. ઈ મારે કઈ સાંભળવાનું નથી થતું. મારે નવું સ્વેટર લેવાનું થાય છે, તમારે લઈ દેવાનું છે કે નહીં? નકર આ સ્વેટરના બટન તૂટી ગયા ને એમ તમે તૂટી જાઓ. લઈ દઉં પણ તારે એક પરીક્ષા પાસ કરવી પડશે. તો ઈ ભાઈ આ નો લઈ દેવું પડે એટલે જો નવા નવા ડિંડક ચાલુ થઈ ગયા. પરીક્ષા આપવી પડશે, આમ આપવી પડશે. હું કઈ જેવી તેવી નથી. તમારી પરીક્ષા જો આમ આગળ પાસ કરી દો. હાલો તો મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આની પરીક્ષા. આલે આ ડોલ માથા ઉપર મૂક. હા લાવો. આલે હથિયાર પકડ. अबे साले લેલા કેવાય. આ ઈ તમારા માટે હથિયાર છે, અમને ઢીબાનું. આ છે ફુગો. હવે આ ફુગો તારે નાખવાનો છે આ ડોલની અંદર, પણ કઈ રીતે નાખવાનો છે ઈ ધ્યાનથી સાંભળી લે. અચ્છા. આ ફુગો હું હવામાં ઉલાળીશ એટલે ફુગો તારે નીચે પડવા દેવાનો નથી. આ વેલણ વડે તારે ફુગાને આ રીતે ઊંચો કરવાનો, પછી આ ડોલની અંદર નાખવાનો છે. આના માટે તને ટાઈમ મળશે માત્ર 30 સેકન્ડનો. 30 સેકન્ડની અંદર ફુગો ડોલમાં જવો જોઈએ. નીચે પડવો પણ ના જોઈએ અને ફૂટવો પણ ના જોઈએ. બરાબર સમજાઈ ગયું? ચાલ આ પકડ વેલણ, ઊભી રે પાછળ. गाड़ी स्टार्ट कर। पीछे देखो पीछे ए पापा હું કરો છો બેટા મજૂરી કરીએ જો. એ તમે ધંધો કરો બિઝનેસ કરો એક અમીર બનો હું આ મજૂર જેવા કામ કરો છો અરે બેટા માણસ ગમે એટલી મહેનત કરે પણ મળે એટલું જ જેટલી ભગવાનની ઈચ્છા હોય. એટલે જે મળ્યું છે ને એમાં ખુશ રહેતા શીખો. આલ્યો શું છે આ? મારું રિઝલ્ટ પહેલો નંબર કે બીજો? અરે પપ્પા માણસ ગમે એટલી મહેનત કરે તેને એટલું જ મળે જેટલી ભગવાનની ઈચ્છા હોય. એટલે જેટલું મળ્યું એટલામાં ખુશ રહેતા શીખો. હાલો પૂરું. ઓય મારા માટે હું ચા બનાવવા જાઉં છું, તારે પીવી તો તારી બનાવી નાખું. નેવો મારે ચા નથી પીવી, હું કાળી પડી જાઉં. શું કીધું? મારે ચા નથી પીવી, હું કાળી પડી જાઉં એમ. ઓય આ 12 વર્ષ ત્યાં દિન રાત મારું લોહી પીવે છે, આ લાલ તો થઈ ને ચા પીત કાળી પડી જાય. તમને આવું જ બોલતા આવડે છે? ગામના ઘરવાળા પાસેથી કઈક શીખો. હું કેવી એની ઘરવાળીઓને મસ્ત મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપે છે. झूठ बोलो। તમે કોઈ દી કાંઈ આપ્યું? नहीं। આપણી શેરીના ઓલા નીતાબેન નથી, એના ઘરવાળા એને હમણાં કેટલી મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપી. તમે કાંઈ આપ્યું? હું વાત કરીશું હવે. ગયા અઠવાડિયે જે હું લઈને ગયો તો એને સરપ્રાઈઝ આપવા જ ગયો તો એને, પણ જઈને મેં જોયું તો ઘરવાળો અંદર બેઠો હતો. હું ગયો એવો પાછો આવ્યો. બોલ એ જસુ પાર્સલ વાળો બારે જ ઉભો છે. 500 રૂપિયા આપો ને હું તમને કાલે દઈ દઈ. દઈ ને? હા કાલે તમને હું દઈ દઈ. પાક્કું કાલે દઈ ને? હા ભલા મને કાલે હું તમને દઈ દઈ. अभी बता है भाई, अभी बता है। હવે તું કાલે 500 રૂપિયા લઈ ગઈ હતી અને કહેતી હતી ને હું તમને કાલે દઈ દઈ. ભૂલી ગઈ કે હું? ના ના યાદ જ છે. ઉભા રહ્યો લેતી આવું. હાલે આલ્યો લાય આ હું દઈ. હે એટલે મેં તમને કીધું તો દઈ દઈ એમ. દઈ તો દીધું. क्या करूं मैं इसका, क्या करूं? 500 રૂપિયા લઈ ગઈ 25 રૂપિયા દહીં પકડાઈ ગઈ. तेरा भला हो। ठाकुर तो गियो।
જશે તમને ખબર છે હું પતિ પાસે પૈસા પત્નીના નસીબથી જ આવે હે એવું હોય હા તો બીજું નસીબ લાવવું પડશે બકા કારણ કે તારા એકના નસીબથી આમાં ભેગું નથી થતું મોંઘવારી બહુ વધી ગઈ આ તારા એકના નસીબમાં ખાલી ખર્ચા જ નીકળે છે આ બીજું નસીબ હોય તો મોજ શોખ કરવા થાય